શ્રી સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પેચ વર્ક ટ્રેડ તાલીમ વર્ગનું ઉદ્ઘાટન કરાયું। બનાસકાંઠાના થરાદ તાલુકાના સીમનગર રહેતા એવા વિશ્વકર્મા વંશજના પુત્ર શ્રી વિષ્ણુભાઈ સુથાર આજરોજ ઇન્ડેક્સ ગાંધીનગર સંચાલિત શ્રી સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પેચ વર્ક ટ્રેડ તાલીમ વર્ગનું ઉદ્ઘાટન બનાસકાંઠા જિલ્લાના એસપી શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ, બનાસકાંઠા જિલ્લાના સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ થરાદ, ભાજપ કાર્યાલય ઇન્ચાર્જ શ્રી હેમજીભાઈ પટેલ સાહેબ થરાદ, રાજવી શ્રી અર્જુનસિંહ વાઘેલા બાપુ, શ્રી સંસ્કાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ જૂનાગઢના પ્રમુખ અને માળિયા તાલુકાના ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ આહિર તમામ મહાનુભાવોના હસ્તે પેચ વર્ક ટ્રેડ તાલીમ વર્ગને વિશ્વકર્મા દાદાને દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લાના એસપી અક્ષયરાજ મકવાણા સાહેબનું તાલીમ વર્ગની બહેનોએ વિશ્વકર્મા દાદાનો ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા। સાથે સાથે બનાસકાંઠા જિલ્લા સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબને બહેનોએ વિશ્વકર્મા દાદાનો ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા। વિષ્ણુભાઈ સુથારે 300 બહેનોને રોજીરોટી આપવાનું કામ કરી રહ્યા છે। હાલમાં 25 બહેનોને તાલીમ વર્ગ કામ કરે છે। આ કલા અને કારીગરી વિશ્વકર્મા વંશજોમાં જોવા મળે છે। આ કાર્યક્રમ વિશ્વકર્મા વંશજ શ્રી વિષ્ણુભાઈ સુથાર દ્વારા કરવામાં આવ્યું। દિનેશભાઈ સુથાર, ભાજપ મહામંત્રી યુવા મોરચા થરાદ, આ કાર્યક્રમના ઇન્ચાર્જ દેવચંદભાઈ સુથાર, અહેવાલ અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભાના ગુજરાત પ્રદેશ સચિવ। બ્યુરો રિપોર્ટ ભરતકડ, ડીસા, બનાસકાંઠા। દારૂના વ્યસન જે ધંધો કરતા એના પતિ અને એમને સુધારવા માટે કરી અને એક નવી પહેલ કરે છે, આપ શું કહેવા માંગશો? અમારા થરાદ પોલીસ સ્ટેશનની ટીમ સાથે એનજીઓ અને કુટીર ઉદ્યોગે ભેગા થઈને એક અલગ યોજના બનાવી કે જેમાં મહિલાઓને એપ્લિક વર્ક જે છે તેની તાલીમ મળી રહે। તાલીમની સાથે સાથે એ લોકોને એક સ્ટાઇફન બી મળે અને સ્ટાઇફન પૂરું થાય ત્યારબાદ એ લોકોને કીટ મળે, જેથી કરીને જે દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓ છે એ આ વ્યવસાયમાંથી બહાર નીકળે અને એમને એક ઓલ્ટરનેટ રોજગારી મળી રહી। સાથે સાથે આ મહિલાઓ જે પોતાનું વર્ક છે એ દેશમાં અને દુનિયામાં વેચી શકે એટલા માટે થઈને એમને કેટલીક એનજીઓની સાથે બી સાંકળવામાં આવ્યા છે, જેથી કરીને આ પ્રોગ્રામ પૂરો થયા બાદ બી એમનું વર્ક મળતું રહે અને એ લોકો રોજગારી મળે અને એમનું જીવન નિર્વાહ આગળ વધે, એ માટેનો આ કાર્યક્રમ હતો। હું આ કાર્યક્રમમાં આજરોજ ઉપસ્થિત રહેલા એમપી સાહેબ એમનો બી ખાસ આભાર માનીશ કે એમણે બી આ વર્કને ખૂબ ખૂબ સરાહ્યું છે અને બહેનો જે છે એ લોકો આ કાર્યક્રમ થકી પોતાનું જીવન નિર્વાહ આગળ વધારશે એ મારી આશા છે। થેન્ક યુ. થેન્ક યુ સર.